તો બાળકો આપણે આની પહેલાના વિડીયોમાં દિલ્હી સરકારે વાહનો દ્વારા થતું પ્રદૂષણ ઘટાડવા માટે કયા પગલાં લીધા એ આપણે ભણ્યા. હવે આપણે ભારત સરકારે વાહનો દ્વારા થતું પ્રદૂષણ ઘટાડવા માટે કયા પગલાં લીધા એ આપણે જોઈએ. બરોબર? તો ભારત સરકારે વાહનોનું પ્રદૂષણ ઘટાડવા માટે થઈને ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી લાગુ કરી. ભારત સરકારે વાહનો દ્વારા થતું પ્રદૂષણ ઘટાડવા માટે થઈને ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી લાગુ કરી. હવે આ ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી છે એ શું કરે છે? તો કે ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી વાહનોનું પ્રદૂષણ ઘટાડવા માટેનો રોડ મેપ આપે છે કે કેવી રીતે વાહનોનું પ્રદૂષણ ઘટાડવું એના માટેનો રોડ મેપ કોણ આપે છે? ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી. તો કેવી રીતે વાહનોનું પ્રદૂષણ ઘટાડવું તેના માટેનો રોડ મેપ ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી આપે છે. અને બીજું, ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી અમુક માનક નક્કી કરે છે. ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી શું નક્કી કરે છે? માનક. બરાબર? કે ભાઈ કેવા પ્રકારનું પેટ્રોલ અને ડીઝલ હોવું જોઈએ, કેવા પ્રકારનું પેટ્રોલ અને ડીઝલ હોવું જોઈએ તેના માટેના માનક કોણ નક્કી કરે છે? ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી. તો પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરની માત્રા અને એરોમેટિક હાઇડ્રોકાર્બનની માત્રા ક્રમિક રીતે ઘટાડવા માટેના નિયમો ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી આપે છે. ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી શું આપે છે? પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરની માત્રા અને એરોમેટિક હાઇડ્રોકાર્બનની માત્રા ધીરે ધીરે એટલે કે ક્રમિક રીતે કઈ રીતે ઘટાડવી એના માટેના નિયમો આપે છે ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી. ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી બે કામ કરે છે. ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી વાહનોનું પ્રદૂષણ ઘટાડવા માટેનો રોડમેપ આપે છે અને પેટ્રોલ અને ડીઝલમાં રહેલા સલ્ફર અને એરોમેટિક હાઇડ્રોકાર્બનની માત્રા ક્રમિક રીતે ઘટાડવા માટેના નિયમો આપે છે. બરોબર? ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી શું કરે છે? પેટ્રોલ અને ડીઝલમાં રહેલા સલ્ફરની માત્રા અને એરોમેટિક હાઇડ્રોકાર્બનની માત્રા ઘટાડવા માટેના નિયમો આપે છે. હવે ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસીને લીધે ભારતની અંદર આપણે એક માનક લાગુ કર્યું જેને કહેવાય છે ભારત 3. અને આ ભારત 3 આપણે યુરો 3 ઉપરથી લઈને આવ્યા છે. યુરોપની અંદર એક પ્રકારનું પેટ્રોલ અને ડીઝલ વેચાવાનું શરૂ થયું હતું જેને કહેવાય છે યુરો 3 પ્રકારનું પેટ્રોલ અને ડીઝલ. અને ઈ પ્રકારનું પેટ્રોલ ડીઝલ આપણે ભારતમાં પણ વેચવાનું શરૂ કર્યું જેને કહેવાય છે ભારત 3 પ્રકારનું પેટ્રોલ અને ડીઝલ. બરોબર? તો યુરો 3 કે જેને ભારત 3 પ્રકારનું પેટ્રોલ ડીઝલ કહેવાય છે એમાં સલ્ફરની માત્રા અને એરોમેટિક હાઇડ્રોકાર્બનની માત્રા કેટલી હોવી જોઈએ ઈ માનક કોણે નક્કી કર્યા? ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી નક્કી કરી. તો ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી એ ભારતની અંદર હવે ભારત 3 પ્રકારનું અથવા યુરો 3 પ્રકારનું પેટ્રોલ ડીઝલ વેચવા માટેના નિયમો બનાવી દીધા કે આ જ પેટ્રોલ ડીઝલ તમારે વેચવાનું, બીજું કોઈ પેટ્રોલ ડીઝલ તમારે વેચવાનું નહીં. યુરો 3 પ્રકારનું પેટ્રોલ ડીઝલ અથવા ભારત સ્ટેટ 3 પ્રકારનું પેટ્રોલ ડીઝલ વેચવાનું એના નિયમો થઈ ગયા. હવે જો ભારત સ્ટેટ 3 પેટ્રોલ ડીઝલ છે એમાં ડીઝલમાં સલ્ફરની માત્રા 350 ppm થી વધુ ન હોય એવો નિયમ થઈ ગયો. બરોબર? પહેલા શું હતું કે ડીઝલની માત્રા કેટલી હોય કે નક્કી નહોતું રહેતું અને પેટ્રોલની અંદર સલ્ફરની માત્રા કેટલી હોય નક્કી રહેતું નહોતું. પણ હવે નક્કી કરી નાખવામાં આવ્યું કે ડીઝલની અંદર સલ્ફરની માત્રા 350 પાર્ટ્સ પર મિલિયન થી વધારે ન હોવી જોઈએ અને પેટ્રોલની અંદર સલ્ફરની માત્રા 150 ppm થી વધુ હોવી જોઈએ નહીં. એટલે સલ્ફરની માત્રા ઘટાડવા માટેના રસ્તો તૈયાર થઈ ગયો જ્યારે તમે યુરો 3 પેટ્રોલ અથવા ભારત સ્ટેટ 3 પેટ્રોલ ડીઝલ તમે વાપરવાનું શરૂ કરો છો ત્યારે. પછી બીજું, જે તે ઈંધણમાં એરોમેટિક હાઇડ્રોકાર્બનની માત્રા 42% થી વધુ ન હોવી જોઈએ. આ નિયમ પણ નક્કી કર્યો ભારત 3 માં. આવો નિયમ નક્કી કરી દેવામાં આવ્યો અથવા યુરો 3 માં આ નિયમ હતો. યુરો 3 પ્રકારનું પેટ્રોલ અથવા ડીઝલ અથવા ભારત સ્ટેટ 3 પ્રકારનું પેટ્રોલ ડીઝલમાં સલ્ફરની માત્રા કેટલાથી વધુ ન હોવી જોઈએ? તો કે ડીઝલની અંદર સલ્ફરની માત્રા 350 ppm થી વધુ ન હોવી જોઈએ અને પેટ્રોલની અંદર સલ્ફરની માત્રા 150 ppm થી વધારે ન હોવી જોઈએ. જ્યારે એરોમેટિક હાઇડ્રોકાર્બનની માત્રા એ જે તે ઈંધણના 42% થી વધુ ન હોવી જોઈએ એવો નિયમ થઈ ગયો. એટલે તમે જો યુરો 3 પ્રકારનું પેટ્રોલ વાપરો તો એમાં 150 ppm થી વધારે સલ્ફર નહીં હોય એટલે એ પ્રદૂષણ ઓછું કરશે. એમાં 350 ppm થી વધારે સલ્ફર નહીં હોય તો તમે ડીઝલ વાપરો એટલે એ પ્રદૂષણ ઓછું કરશે. અને એરોમેટિક હાઇડ્રોકાર્બનની સાંદ્રતા 42% થી વધુ નહીં હોય ગમે એ પ્રકારનું ઈંધણ હોય એટલે એ પ્રદૂષણ ઓછું કરશે જો તમે યુરો 3 પ્રકારનું પેટ્રોલ ડીઝલ વાપરો તો. બરોબર? અને ધીરે ધીરે આમ કરીને ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસીએ ટાર્ગેટ આપ્યો. ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસીએ શું આપેલો? ટાર્ગેટ કે ભાઈ તમારે ડીઝલમાં સલ્ફર અને પેટ્રોલમાં સલ્ફરની માત્રા 50 ppm સુધી લઈ જવાની છે. ઘટાડતા ડીઝલમાં અને પેટ્રોલમાં સલ્ફરની માત્રા 50 ppm સુધી લઈ જવાની છે. પહેલો ટાર્ગેટ શું આપ્યો કે ડીઝલમાં સલ્ફર 350 ppm અને પેટ્રોલમાં સલ્ફર 150 ppm થી વધુ ન હોવું જોઈએ આવો પહેલો ટાર્ગેટ આપ્યો. પણ ધીરે ધીરે ઘટાડતા ડીઝલમાં
સલ્ફર ક્યાં સુધી લઈ જવાનું તમારે 50 ppm સુધી, અને પેટ્રોલમાં સલ્ફર 50 ppm થી વધુ ન હોય તેવો રોડ મેપ આપ્યો આખો, બરાબર. અને બીજું એરોમેટિક હાઇડ્રોકાર્બનની માત્રા કે જે તે ઈંધણના 35% થી વધુ ન હોવી જોઈએ એવું ધીરે ધીરે તમારે કરવાનું છે. પહેલા કેટલો ટાર્ગેટ આપ્યો કે 42% થી વધુ ન હોવું જોઈએ, પણ ધીરે ધીરે ઘટાડતા જે તે ઈંધણની અંદર એરોમેટિક હાઇડ્રોકાર્બન 35% થી વધુ ન હોય એવો ટાર્ગેટ. એટલે આ પહેલું લક્ષ્ય આપ્યું, બરાબર. આ પહેલું લક્ષ્ય આપ્યું યુરો 3 નું. પણ પછી ઘટાડતા તમારે સલ્ફરની માત્રા 50 ppm થી વધુ ન હોય અને એરોમેટિક હાઇડ્રોકાર્બનની માત્રા 35% થી વધુ ન હોય તેવો ટાર્ગેટ ન્યુ ઓટો ફ્યુઅલ પોલિસીએ આપ્યો, બરાબર. ચાલો, આ થઈ ગયું ન્યુ ઓટો ફ્યુઅલ પોલિસીએ નક્કી કરેલા નિયમો. અને હવે આપણે વાત કરીએ કે ભારતના કોઈ શહેરમાં યુરો 2 લાગુ છે નહીં. અત્યારે તમે ભારતનું કોઈ પણ શહેર લઈ લો, તેમાં ક્યાંય ભારત સ્ટેજ 2 અથવા યુરો સ્ટેજ 2 વપરાતું નથી. બધી જગ્યાએ જો વપરાતું હોય તો ઓછામાં ઓછું ભારત સ્ટેજ 3 અથવા એનાથી ઉપરના પ્રકારનું પેટ્રોલ ડીઝલ વપરાય છે. કોઈ જગ્યાએ ભારત સ્ટેજ 2 પ્રકારનું પેટ્રોલ ડીઝલ વપરાતું નથી. તો ભારતના કોઈ પણ શહેરમાં યુરો 2 પ્રકારનું માનક હવે લાગુ પડતો નથી. રેડી? હવે આ જે આપ્યું છે ને પેરેગ્રાફ, બરોબર, એ તમારી ટેક્સ્ટબુકમાં કદાચ જુદી રીતે આપ્યું છે, કારણ કે નવી ટેક્સ્ટબુકમાં એ બદલાઈને આવ્યું છે. મારી પાસે જે ટેક્સ્ટબુક છે જૂની છે, બરોબર, એની અંદર આ જે આપ્યું છે એ તમે અત્યારે આને આવી રીતે યાદ રાખી લો, બરોબર. નવી ટેક્સ્ટબુકમાં તમે તમારી જાતે વાંચશો તો તમને સમજાઈ જાય એવું છે. ઘણા છોકરાઓ પાસે હજી નવી ટેક્સ્ટબુક નહીં આવી હોય, એટલા માટે તેને અત્યારે જે જૂનું છે એનું એ તમને કરાવી દઉં છું. નવું એક પેરેગ્રાફ જ ખાલી છે, એ આપણે જ્યારે રૂબરૂ મળીએ ત્યારે તમને સમજાવી દઈશું. અત્યારે તમે જૂનું જ જોઈ લો કે ન્યુ ઓટો ફ્યુઅલ પોલિસી છે એ મુજબ હવે ભારતમાં કયા પ્રકારના વાહનોમાં કયા પ્રકારનું માનક ક્યારથી કયા શહેરોમાં લાગુ છે એના મતલબનો એક પેરેગ્રાફ છે. ભારતના કયા પ્રકારના વાહનમાં કયા પ્રકારનું માનક કયા શહેરોમાં ક્યારથી લાગુ છે એના માટેનું એક ટેબલ આપેલું છે. તો જો વાહનમાં 4 પૈડા વાળા જે વાહનો હોય એમાં હવે ભારત સ્ટેજ 3 લાગુ છે, બરોબર. ભારતની અંદર 4 પૈડા વાળા જે વાહનો છે એમાં કયું લાગુ છે? ભારત સ્ટેજ 3. અને આ ક્યાંથી અને કયા શહેરોમાં લાગુ છે? તો ઓક્ટોબર 2010 થી આખા ભારતની અંદર આ પ્રકારનું પેટ્રોલ ડીઝલ હવે 4 પૈડા વાળા વાહનોમાં ફરજિયાત થઈ ગયું, બરોબર. ભારતની અંદર બધા 4 પૈડા વાળા વાહનોની અંદર ભારત સ્ટેજ 3 પ્રકારનું માનક, બરોબર, ભારત સ્ટેજ 3 પ્રકારનું પેટ્રોલ ડીઝલ હવે સમગ્ર ભારતમાં ઓક્ટોબર 2010 થી વેચાય છે. રેડી? ચાલો, બીજું, ભારતની અંદર બધા 4 પૈડા વાળા વાહનોની અંદર જે ભારત સ્ટેજ 4 પ્રકારનું માનક છે એ 13 જેટલા મેગા સિટીઝ ની અંદર વેચાય છે, બરોબર. 13 જેટલા મેગા સિટીઝ ની અંદર ભારત સ્ટેજ 4 પ્રકારનું પેટ્રોલ ડીઝલ છે એ વેચાય છે. એ 13 સિટીઝ કોણ છે? દિલ્હી, એનસીઆર, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગ્લોર, સુરત, કાનપુર, આગ્રા, લખનઉ અને સોલાપુર. આ જે 13 મેગા સિટી છે એની અંદર એપ્રિલ 2010 થી ભારત સ્ટેજ 4 વેચાય છે 4 પૈડા વાળા વાહનો. જો 4 પૈડા વાળા વાહનો જે આખા દેશમાં છે, આ 13 સિટી સિવાયના, બરોબર, ત્યાં કયું લાગુ છે? ભારત સ્ટેજ 3, બરોબર. એ ક્યાંથી લાગુ છે? ઓક્ટોબર 2010 થી આખા ભારતમાં લાગુ છે. પણ ભારતના જે 13 મેગા સિટીઝ છે એમાં 4 પૈડા વાળા વાહનોમાં કયું માનક લાગુ છે? તો ભારત સ્ટેજ 4. અને એ ક્યારથી લાગુ છે? તો કે એપ્રિલ 2010 થી. હવે 13 મેગા સિટીઝ ક્યાં છે? દિલ્હી, એનસીઆર, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગ્લોર, સુરત, કાનપુર, આગ્રા, લખનઉ અને સોલાપુર. 13 મેગા સિટીઝ છે. રેડી? ચાલો, નેક્સ્ટ વાત કરીએ કે ભારતની અંદર 3 પૈડા વાળા જેટલા વાહનો છે એમાં હવે કયું પેટ્રોલ ડીઝલ વપરાય છે? તો કે ભારત સ્ટેજ 3 વપરાય છે. અને એ ક્યારથી લાગુ છે? તો કે ઓક્ટોબર 2010 થી સમગ્ર ભારતની અંદર લાગુ છે. ભારતમાં 3 પૈડા વાળા વાહનોમાં ભારત સ્ટેજ 3 પ્રકારનું માનક ઓક્ટોબર 2010 થી સમગ્ર ભારતની અંદર લાગુ છે. પછી 2 પૈડા વાળા જે વાહનો છે એમાં ભારત સ્ટેજ 3 પ્રકારનું પેટ્રોલ ડીઝલ ઓક્ટોબર 2010 થી સમગ્ર ભારતની અંદર લાગુ છે, બરાબર. તો આ ટેબલ જે છે એ જૂની ટેક્સ્ટબુક નું મેં તમને અત્યારે કરેલું છે. નવી ટેક્સ્ટબુક નું ટેબલ જ્યારે આપણે રૂબરૂ મળશું ત્યારે થઈ જશે, બરાબર. પણ ઘણીવાર જૂની ટેક્સ્ટબુક માંથી પણ ક્વેશ્ચન પૂછી લેતા હોય છે, એટલે તમારે આને યાદ તો રાખવું પડશે. તો આજે આખો પેરેગ્રાફ આપણે ભણ્યા એ ન્યુ ઓટો ફ્યુઅલ પોલિસીનો ભણ્યા. ટૂંકમાં ન્યુ ઓટો ફ્યુઅલ પોલિસી ભારત સરકારે લાવી અને આ ન્યુ ઓટો ફ્યુઅલ પોલિસીમાં એવો ગોલ રાખવામાં આવ્યો કે ભાઈ હવે આપણે અમુક કક્ષાનું જ પેટ્રોલ અને ડીઝલ વાપરવું જોઈએ કે જેમાં સલ્ફરની માત્રા ઓછી હોય અને એરોમેટિક હાઇડ્રોકાર્બનની માત્રા ઓછી હોય. શરૂઆતમાં ભલે સલ્ફર અને એરોમેટિક હાઇડ્રોકાર્બનની માત્રા વધારે હોય, એટલે કે 350 અને 150 અને 42% જેટલી, પણ ધીરે ધીરે તમારે એને ઘટાડીને
ધીરે ધીરે તમારે ઘટાડીને 50 ppm અને 35% સુધી લઈ જવાનો ટાર્ગેટ દેવામાં આવ્યો. અને ભારત સ્ટેટ 2 તો આખા ભારતમાંથી કાઢી નાખ્યું અને પછી ભારતના અમુક સિટીઝની અંદર 4 વ્હીલરની અંદર ભારત સ્ટેટ 4 લાગુ કર્યું. ભારતના બધા સિટીઝની અંદર 4 વ્હીલરની અંદર ભારત સ્ટેટ 3 લાગુ કર્યું. ભારતના બધા સિટીઝની અંદર 3 વ્હીલર્સની અંદર ભારત સ્ટેટ 3 લાગુ કર્યું ઓક્ટોબર 2010 થી. અને ભારતના બધા 2 વ્હીલર્સની અંદર ભારત સ્ટેટ 3 ઓક્ટોબર 2010 થી. ટૂંકમાં બધી જગ્યાએ ભારત સ્ટેટ 3 લાગુ કરી દીધું ઓક્ટોબર 2010 થી. એક ભારતના જે મેગા સિટીઝ છે ત્યાં ભારત સ્ટેટ 4 લાગુ કર્યું. બરોબર. હવે આ એક જૂની માહિતી છે 2009 ની. અત્યારે તમે જોવા જાઓ ને હાલના સમયની અંદર તો ભારત 6 પ્રકારનું પેટ્રોલ અને ડીઝલ હવે મળવા માંડ્યું છે ભારતના બધા સિટીઝની અંદર. બરોબર. ભારત સ્ટેટ 6 બરોબર. ભારત સ્ટેટ 4 પણ વયું 5 પણ વયું અને ભારત સ્ટેટ 6 BS કહેવાય છે એને શોર્ટ ફોર્મમાં. ભારત સ્ટેટ 6 BS 6 પ્રકારનું પેટ્રોલ ડીઝલ હવે એપ્રિલ થી આપણે આ લાગુ થઈ ગયું છે આપણા દેશની અંદર. આ જે આંકડા જે બધા છે એ જૂના છે પણ છતાંય ટેક્સ્ટબુક ની અંદર આપ્યા છે એટલે આપણે યાદ રાખવાનું. તો હું આશા રાખું છું કે તમને આ ટોપિક સરખી રીતે સમજાણો હશે. ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી ટૂંકમાં ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસીમાં હેતુ એક જ છે કે પેટ્રોલ અને ડીઝલ માટે એવા માનક તૈયાર કરવા અને એવી કક્ષાનું પેટ્રોલ ડીઝલ તૈયાર કરવું કે જેમાં સલ્ફરની માત્રા અને એરોમેટિક હાઇડ્રોકાર્બનની માત્રા ખૂબ જ ઓછી હોય. બરોબર. અને ધીરે ધીરે ઘટાડીને એને 50 ppm અને 35% સુધી લઈ જવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો. બરોબર. તો આ છે ન્યૂ ઓટો ફ્યુઅલ પોલિસી. તમારી ટેક્સ્ટબુકમાંથી વાંચી લેજો. વિડિયો 2-3 વાર જુઓ અને પછી ટેક્સ્ટબુકને નિરાંતે વાંચો. ઓકે, થેન્ક યુ.